મિત્રો સ્વાગત છે ફરીકવાર આપણે YouTube ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ, જો તમે ખેડૂત હો તો તમારા માટે મહત્વનો વિડીયો છે। હવે ખાતર લેવા માટે તમારે સૌપ્રથમ ઓનલાઈન રજિસ્ટ્રેશન છે કરવું પડશે મિત્રો, ત્યારબાદ જ તમને ખાતર મળશે। ખાતરની ખરીદી હવે વધુ સરળ બનાવવા માટે છે ફ્રેમવર્ક ફોર ફર્ટિલાઇઝર સેલ FFS બરાબર આ એપ્લિકેશન છે, એના ઉપર તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન છે કરવું પડશે અને 5 જ સ્ટેપની અંદર આ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે એ કહેવાય ને કે પૂરી થશે અને સાવ સરળતાથી આ તમારું રજિસ્ટ્રેશન છે થઈ જશે મિત્રો। એના માટે છે તમારે FFS એપ્લિકેશન છે ડાઉનલોડ કરવાની છે, તમારા ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી છે એપ્લિકેશન છે ડાઉનલોડ કરવાની છે FFS બરાબર ફ્રેમવર્ક ફોર ફર્ટિલાઇઝર સેલ એપ બરાબર પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરવાની। એપ્લિકેશન ખોલ્યા બાદ છે તમારો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર જ્યારે લિંક હશે બરાબર, એ તમારા આધાર કાર્ડ છે અથવા ફાર્મર રજિસ્ટર આઈડીથી છે તમારે ચકાસણી કરવાની છે, કાં તમારા આધાર કાર્ડ નંબર નાખવાના કાં તમારા ફાર્મર રજિસ્ટ્રી નંબર છે એ નાખવાના છે। આધાર ઓટીપીથી KYC છે તમારું ઓનલાઈન થઈ જશે બરાબર, અને ખેડૂત આઈડી છે તૈયાર થઈ જશે મિત્રો। ખેડૂત આઈડી તમારો આવી જશે, ત્યારબાદ મિત્રો પાક ખાતર પસંદ કરવાનું થશે। તમારો પાક તમે મગફળી વાવી હોય તો મગફળીનો પાક બરાબર, અને તમારું કયું ખાતર જોઈએ છે અને કેટલી માત્રામાં જોઈએ છે આ તમારે પસંદ કરવાનું છે બરાબર। ત્યારબાદ મિત્રો રિટેલરની પસંદગી કરો, જરૂર હોય ત્યાં ઉપલબ્ધ હોય બરાબર, ઉપલબ્ધ સ્ટોર છે ધરાવતી જે એટલે કે રિટેલરની પસંદગી કરવાની છે। ઉપલબ્ધ સ્ટોક ધરાવતા રિટેલરની પસંદગી કરો, તમારા વિસ્તારની અંદર રિટેલર જુઓ બરાબર, ઉપલબ્ધ સ્ટોક ધરાવતા રિટેલરની પસંદગી કરો। ત્યારબાદ મિત્રો ખાતર ખરીદવા જનાર જે ખેડૂત હોય અથવા જે ખેડૂતના પ્રતિનિધિના નામે છે QR કોડ એટલે કે ટોકન મેળવવાનું થશે મિત્રો। આ ખાતર ખરીદવા જનાર ખેડૂત અથવા ખેડૂતના પ્રતિનિધિએ છે વિગત ઉમેરવાની થશે અને QR કોડ ટોકન જનરેટ કરો બરાબર, પસંદ કરેલા રિટેલર પાસેથી છે ખાતર તમારે મેળવવાનું રહેશે મિત્રો। એટલે આનાથી ફાયદો શું થશે, ખાતર માત્ર નીચેના વ્યક્તિઓને જ આપવામાં આવશે, સ્વયં ખેડૂત હશે તો અથવા એના પરિવારના સભ્યને, અનઅધિકૃત જે પ્રતિનિધિને આપવામાં નહીં આવશે મિત્રો। એટલે એ અધિકૃત પ્રતિનિધિ હશે એને જ આપવામાં આવશે, અનઅધિકૃત પ્રતિનિધિને આપવામાં નહીં આપે। હવે આ કરવાનું કારણ છે કોઈ પણ વાસ્તવિક ખેડૂત છે ને ખાતરથી વંચિત ન રહી જાય। અને શા માટે બુકિંગ કરવું, તો કે સમયસર તમને ખાતર મળી જાય બરાબર, ભીડમાં લાંબી કતારોમાં તમારે ઊભું ન રહેવું પડે અને તમારા પાકને વધુ સારું આયોજન કરી શકો છો અને સ્માર્ટ અને ડિજિટલ ખેડૂત બનો, આ વધારે પારદર્શક છે બની જશે। તો આ માટે છે વધારે આપણે વિશેષ વિડીયો પણ બનાવીશું કેવી રીતે છે રજીસ્ટ્રેશન કરવું, તો આ વિડીયોને તમારા ખેડૂત